નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસમાં વાર્તા. જે વાર્તાનું નામ છે દેડકો અને ડોસી, જેને કેટલીક જગ્યાએ દેડકો અને દેડકીની કે ડોસીમાના વ્રતની વાર્તા પણ કહેવામાં આવે છે. એ વ્રત કરનારી બહેનોમાં ભારે રસથી સાંભળવામાં આવે છે. આ વાર્તા ખૂબ જ માર્મિક છે, જે આપણને સમજાવે છે કે અજાણતામાં પણ જો કોઈ જીવ ભગવાન પુરુષોત્તમના વ્રત કે પૂજાના સંપર્કમાં આવે તો તેનું ભાગ્ય પલટાઈ જાય છે. આપણે અહીં સુંદર વાર્તા આપણે સવિસ્તરપૂર્વક પેલા જોઈએ તો દેડકો અને ડોશીની વાર્તા જોઈએ કે એક ગામમાં એક ડોશીમાં રહેતા હતા. ડોશીમાં ખૂબ જ ગરીબ હતા, પણ ભગવાન પુરુષોત્તમના પરમ એવા ભક્ત હતા. તેમના ઘરના આંગણામાં એક નાનો પાણીનો હોજ એટલે કે કુંડ હતો. આ કુંડમાં એક મોટો દેડકો કુંડમાં બેસીને દ્રવ દ્રવ કરતો હતો. તેમાં આખો દિવસ રહેતો હતો ને દ્રવ દ્રવ કર્યા કરતો હતો. ત્યારે પુરુષોત્તમ માસનું વ્રત શરૂ થાય કે જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે ડોશીમાં એ આખો મહિનો કડક નિયમ સાથે વ્રત રાખવાનું નક્કી કર્યું. તેઓ રોજ સવારે વહેલા 4 વાગ્યામાં ઉઠે, નદીએ જઈ સ્નાન કરતા અને ભગવાન પુરુષોત્તમની માટીની મૂર્તિ બનાવી અને તેમની પૂજા કરતા હતા. ડોશીમાં પૂજા કરી અને જ્યારે ઘરે આવતા ત્યારે આંગણામાં બેસીને રોજ પુરુષોત્તમ માસની પવિત્ર એવી વાર્તાઓ વાંચતા હતા અને મોટે મોટેથી ભગવાનના ભજન કીર્તન ગાતા હતા. ભગવાનનું નામ સાંભળી પેલો કુંડમાં રહેલો જે દેડકો હતો એને પણ શાંત થઈ અને સાંભળતો હતો. ડોશીમાની વાર્તા જાણે તે ધ્યાનથી સાંભળતો હોય તેમ ડોક હલાવતો હતો. ત્યારે અજાણતા થયેલું પુણ્ય આપણે જોઈએ કે ડોશીમાં રોજ પૂજા કરી ભગવાનને ચડાવેલું પવિત્ર ચરણામૃત અને પૂજાના ફૂલ ચોખા જે કાંઈ વધે એ પોતાના આંગણામાં કુંડામાં પધરાવતા હતા. આના કારણે જે પેલો દેડકો રોજ જાણતા અજાણતા જ ભગવાનના પવિત્ર જલ એટલે કે ચરણામૃતનો સ્પર્શ પામતો હતો અને ડોશીમાના મુખેથી પુરુષોત્તમ પ્રભુની રોજ તે વાર્તા સાંભળતો હતો. ત્યારે ધીમે ધીમે આખા મહિના દરમિયાન દેડકાના મનમાંથી પશુ બુદ્ધિ ઓછી થવા લાગી અને તેના પર ભગવાન પુરુષોત્તમ રાયની અસીમ કૃપા ઉતરી આવી. ત્યારે અધિક માસનો છેલ્લો દિવસ આવ્યો એટલે કે અમાસ આવી. ડોશીમાએ વ્રતનું ઉજવણું કરવાનું નક્કી કર્યું, પણ તેઓ ખૂબ ગરીબ હતા. ઘરમાં કોઈ મોટી સામગ્રી ન હતી. તેમણે માંડ માંડ થોડો લોટ અને ઘી બંને ભેગા કરી ભગવાન માટે એક નાનો એવો લાડુ બનાવ્યો. ડોશીમાએ કાંસાની થાળીમાં લાડુ મૂક્યો અને ભગવાનને ભોગ ધરાવીને આંખો બંધ કરી અને પ્રાર્થના કરવા લાગ્યા. હે પુરુષોત્તમ રાય, મારી પાસે તો 56 ભોગ નથી, મારો આ ગરીબનો તમે લાડુ શ્રદ્ધાથી તમે સ્વીકાર કરો. બરાબર એ જ સમયે કુંડમાંથી પેલો દેડકો કૂદકો મારીને ડોશીમાની પૂજાની થાળીમાં પાસે આવી ગયો. તેને પણ રોજ વાર્તા સાંભળીને ભગવાનનો પ્રસાદ લેવાની ઈચ્છા થઈ. દેડકાએ લાડુને સહેજ અડવાનો પ્રયત્ન કર્યો ત્યારે ડોશીમાએ આંખો ખોલી તો થાળીમાં દેડકાને જોયો. બીજી સ્ત્રી હોત તો કદાચ ગુસ્સે થઈ જાત અને દેડકાને ભગાડી દે, પણ દયાળુ ડોશીમાએ હસી હસીને કહ્યું, અરે ભાઈ દેડકા, તું પણ આખો મહિનો મારી સાથે વાર્તા સાંભળતો હતો, લે કે આજે પુરુષોત્તમ પ્રભુનો પ્રસાદ તું પણ આરોગી લે. ડોશીમાએ લાડુનો એક નાનો નાનો ટુકડો દેડકા સામે મૂક્યો. ત્યારે ભગવાન પુરુષોત્તમનો આપણે અદભુત ચમત્કાર જોઈએ કે જેવો દેડકાએ પવિત્ર પ્રસાદ ખાધો ત્યાં જ આંગણામાં એક મોટો ચમત્કાર થયો. દેડકાનો પશુદ્રહ અદૃશ્ય થઈ ગયો અને તેમાંથી સાક્ષાત સોના જેવા તેજસ્વી વસ્ત્રો પહેરેલા એક દિવ્ય પુરુષ રાજકુમાર જેવા ત્યાં પ્રગટ થયા. ડોશીમા તો આ જોઈને આશ્ચર્ય થઈ ગયા. પેલા દિવ્ય પુરુષે ડોશીમાના ચરણોમાં પ્રણામ કર્યા અને બોલ્યા, હે પવિત્ર માજી, હું પૂર્વ જન્મમાં એક અભિમાની રાજા હતો. સંતોના અપમાનના કારણે મને દેડકાનો અવતાર મળ્યો હતો, પરંતુ તમારા પુરુષોત્તમ માસના આ વ્રતના પ્રતાપે રોજ તમારી વાર્તા સાંભળવાથી અને આ પ્રસાદ લેવાથી આજે મારો મોક્ષ થઈ ગયો છે. ભગવાન પુરુષોત્તમે મને
પાપમાંથી મુક્ત કર્યો છે. ત્યાં જ આકાશમાંથી દેવ વિમાન આવ્યું અને પેલો દિવ્ય પુરુષ ભગવાનના ધામમાં ચાલ્યો ગયો. એટલું જ નહીં, જે કુંડમાં બેઠકો રહેતો હતો તે કુંડનું પાણી સાક્ષાત સોના મહોળો અને હીરા મોતીથી ભરાઈ ગયું. ભગવાન પુરુષોત્તમે ડોશીમાની ભક્તિ અને દયા જોઈ તેમની ગરીબાઈ સદાના માટે દૂર કરી દીધી. ડોશીમાનું ઘર આખું ઘર વૈભવથી ભરાઈ ગયું. ત્યારે આપણે વાર્તાનું મહાત્મ્યને બોધ જોઈએ તો કે જે ભગવાન પુરુષોત્તમ રાય મોડા ડોશીમાને ફળ્યા અને વાર્તા સાંભળનાર પેલા દેડકાનો ઉદ્ધાર કર્યો, તે જ આ વાર્તા સાંભળવા કરનાર, વાંચનાર, વ્રત કરનાર સૌ ભક્તોને ફળજો. પ્રભુ જાણતા અજાણતા પર સૌનું કલ્યાણ કરજો અને ડોશીમા જેવી દયા ભક્તિ સૌને આપજો. જય પુરુષોત્તમ રાય.